નમસ્કાર ખેડૂત મિત્રો. ભારતની ધરતી પર ફરી એકવાર એવું સોનું ઉગવા જઈ રહ્યું છે જેનો રંગ સફેદ નહીં પણ ભૂરો હશે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કુદરતી રંગીન કપાસની. જે કપાસને આપણે અત્યાર સુધી ફેક્ટરીઓમાં રાસાયણિક રંગોથી રંગતા હતા તે હવે સીધો ખેતરમાંથી જ રંગીન પેદા થશે. આ કોઈ જાદુ નથી, પણ નાગપુરના વૈજ્ઞાનિક ડૉક્ટર વિનીતા ગોટમારેના વર્ષોના સંશોધનનું પરિણામ છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રંગીન કપાસની ખેતી કેવી રીતે કરવી, તેની નવી જાતો કઈ છે અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે. એટલે ખેડૂત મિત્રો, બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે નવા આવ્યા હોય તે ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, નાગપુરમાં સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર વિનીતા ગોટમારેનું અમૂલ્ય યોગદાન છે. તેમણે 1982થી આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉના રંગીન કપાસની મુખ્ય સમસ્યા એ હતી કે એના રેસા ખૂબ જ ટૂંકા અને નબળા હતા, જેના કારણે તે આધુનિક મશીનો પર કાંતી શકતા નહોતા. ડૉક્ટર વિનીતાએ આ સમસ્યાના ઉકેલ લાવવા માટે મલ્ટી સ્પીસીઝ હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ અપનાવી. તેમણે અમેરિકન કપાસની જાતો હિર્સુટમ અને જી બાર્બોડેન્સનું જંગલી જાતો રાયમુંડી અને થર્બેરી સાથે સંકરણ કરાવ્યું. આ એક અત્યંત જટિલ પ્રક્રિયા હતી, જેમાં પ્રથમ વખત જંગલી જનીનોને સ્થિર કરવામાં સફળતા મળી. આ સંશોધનનું સૌથી સફળ પરિણામ એટલે વૈદેહી 95 જાત. આ જાતનો કપાસ કુદરતી રીતે જ ઘેરો ભૂરો હોય છે. એની તકનીકી લાક્ષણિકતાઓ જોઈએ તો એના રેસાની લંબાઈ 21.4 મીમી અને મજબૂતી 22.6 ગ્રામ પ્રતિ ટેક્સ છે, જે તેને મશીન સ્પિનિંગ માટે સંપૂર્ણ યોગ્ય બનાવે છે. ડૉક્ટર વિનીતાના જણાવ્યા મુજબ આ કપાસની સૌથી મોટી ખાસિયત તો એ છે કે એનો રંગ સૂર્યપ્રકાશમાં ઉડતો નથી, પણ ઉલટાનું ધોયા પછી વધુ ખીલે છે. 2007માં લણવામાં આવેલો કપાસ આજે પણ એટલો જ ચમકતો ભૂરો જોવા મળે છે. આ ઉપરાંત ડૉક્ટર વિનીતાએ વૈદેહી એક સૌથી ઘેરો ભૂરો 17395 ઘેરો ભૂરો અને 17522 આછો ભૂરો જેવી અન્ય જાતો પણ વિકસાવી છે. રંગીન કપાસના વાવેતરથી પર્યાવરણને જે ફાયદો થશે તે કલ્પના બહારનો છે. કાપડ ઉદ્યોગમાં સફેદ કપાસને રંગવા માટે પ્રતિ મીટર 150 લીટર જેટલું પાણી વપરાય છે અને એમાં વપરાતા રાસાયણિક રંગો નદીઓમાં પ્રદૂષણ ફેલાવે છે. રંગીન કપાસમાં આ પ્રક્રિયાની જરૂર પડતી જ નથી, કારણ કે રૂ પહેલેથી જ રંગીન હોય છે. આનાથી ફેક્ટરીઓમાં પાણીના વપરાશ અને કેમિકલ વેસ્ટમાં 50% સુધીનો ઘટાડો થઈ શકે છે. જે લોકો પર્યાવરણની સુરક્ષા માટે ચિંતા કરે છે તેમના માટે આ કપાસ એક મોટું વરદાન સાબિત થશે. ખેડૂત મિત્રો માટે આ ખેતી આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ નફાકારક છે. સામાન્ય સફેદ કપાસનો ભાવ જો કિલો દીઠ 80 રૂપિયા હોય તો રંગીન કપાસના 160 રૂપિયા સુધી મળી શકે છે, એટલે કે સીધો 50% વધુ નફો. વધુમાં આ જાતો હાઇબ્રિડ નથી પણ સ્થિર જાતો છે. આનો અર્થ એ છે કે ખેડૂતો દર વર્ષ પોતાના જ ખેતરમાં બીજ સાચવીને બીજા વર્ષ વાવેતર કરી શકે છે, જેનાથી મોંઘા બીજ ખરીદવાનો ખર્ચ બચી જશે. ઓછી કિંમતે વધુ ઉત્પાદન અને ઊંચા બજાર ભાવ, આ ત્રણેયની સંગમ ખેડૂતોની કિસ્મત બદલી શકે છે. આ નવી જાતો જંગલી કપાસના જનીનો ધરાવતી હોવાથી તે કુદરતી રીતે જ ખૂબ જ મજબૂત અને પ્રતિકારક છે. ચૂસિયા પ્રકારની જીવાતો અને ખાસ કરીને ગુલાબી ઈયળ સામે અત્યંત સહનશીલતા ધરાવે છે. આથી ખેડૂતોએ મોંઘા જંતુનાશક પાછળનો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઓછા વપરાશને કારણે આ કપાસ ઓર્ગેનિક ખેતી માટે આદર્શ માનવામાં આવે છે. રંગીન કપાસની ખેતી કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કપાસના પરાગરજ જો પવન દ્વારા સફેદ કપાસના ખેતરમાં જાય તો સફેદ કપાસની ગુણવત્તા બગડી શકે છે. આથી રંગીન કપાસ અને સફેદ કપાસ ખેતર વચ્ચે ઓછામાં ઓછું 50 મીટરનું અંતર રાખવું અનિવાર્ય છે. ખેડૂતોએ વાવેતર માટે જૂન જુલાઈ માસ પસંદ કરવો જોઈએ. આ રંગીન કપાસના પાક માટે ઊંડી કાળી માટી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમીનનો પીએચ 6.5 થી લઈ 8ની વચ્ચે હોવો જોઈએ. આ પાકને 21 થી લઈ 35 ડિગ્રી તાપમાનની જરૂર હોય છે. વાવણી સમયે ભેજ અને પાક તૈયાર થયા પછી સૂકું વાતાવરણ ઉત્પાદન માટે અનુકૂળ છે. યોગ્ય ડ્રેનેજ એટલે કે પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જરૂરી છે, કારણ કે કપાસના છોડને મૂળમાં પાણી ભરાઈ રહેવું ગમતું નથી. સંશોધન મુજબ રંગીન કપાસમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ જોવા મળી શકે છે. જોકે આ જાતો સહનશીલ છે,
તેમ છતાં જરૂર જણાય તો જૈવિક જંતુનાશકો અથવા લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબી ઈયળ માટે ફેરોમેન ટેપનો ઉપયોગ કરવો એ એક સસ્તો અને અસરકારક રસ્તો છે. ખેતીમાં મૂલ્યવર્ધન કરવા માટે જો ખેડૂતો પોતે અથવા જૂથ બનીને જીનિંગ અને વણાટમાં જોડાશે તો વળતર અનેક ગણું વધી શકે છે. ભારત સરકાર પણ હવે રંગીન કપાસના સંશોધનને મોટો ટેકો આપ્યો છે. 2025-26ના વર્ષમાં કપાસની નિકાસમાં ભારત વિશ્વમાં મોખરે છે. જે રીતે કસ્તુરી કોટન બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે, એવી જ રીતે હવે કુદરતી રંગીન કપાસને પણ વૈશ્વિક સ્તરે એક અલગ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે પ્રસ્તુત કરવાની યોજના છે. આનાથી માત્ર મોટા ઉદ્યોગને જ નહીં પણ નાના ખેડૂતો અને ગ્રામીણ કામગીરોને પણ રોજગારીની તકો મળી શકશે. ખેડૂત મિત્રો, ડૉક્ટર વિનીતા ગોટમારે અને એમના સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોના વર્ષોના સંઘર્ષ બાદ આજે આપણે એક નવી કૃષિ ક્રાંતિના ઉંબરે ઊભા છીએ. રંગીન કપાસ માત્ર ખેતીનો પાક નથી પણ પર્યાવરણ અને આર્થિક સમૃદ્ધિનો માર્ગ છે. જો આપણે વિજ્ઞાનનો સાથ લઈને પરંપરાગત રીતે ખેતી અપનાવીશું તો ભારત ફરી એકવાર કાપડ ઉદ્યોગમાં વિશ્વગુરુ બની શકશે. ભવિષ્યમાં લીલા રંગના કપાસને પણ સ્થિર કરવા માટે સંશોધનો ચાલુ છે. આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. વધુ આવી જ ખેતીવાડી અને ટેકનોલોજીની જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.